હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા એનું ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 1 એમાં આપણે અગાઉના લેક્ચરની અંદર વિભાગ ડી નું સોલ્યુશન જોયું. આજના લેક્ચરની અંદર વિભાગ ઈ જોઈએ. વિભાગ ઈ તમને કેટલા માર્કનો પૂછાય છે એક્ઝામની અંદર? તો કે ટોટલ 20 માર્કનો. તમને 5 માર્કના ટોટલ 6 પ્રશ્ન આપ્યા હશે. એમાં તમારે શું કરવાનું? તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે. તો જોઈએ, પહેલો જ પ્રશ્ન શું કીધો છે? 60મો પ્રશ્ન શું કીધો છે? તો કે આયોજનની પ્રક્રિયા વિગતે સમજાવો. શું કીધું છે? આયોજનની પ્રક્રિયા વિગતે સમજાવો. આયોજનના ચેપ્ટરમાંથી તમને 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 3જા નંબરનું ચેપ્ટર છે ને આયોજનનું, એમાંથી 4 પ્રશ્ન છે. આયોજનની પ્રક્રિયા, આયોજનના ઘટકો, આયોજનની મર્યાદા અને આયોજનના લક્ષણો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. આમાંથી જ પ્રશ્ન હશે તમને એક્ઝામમાં. એમાંથી આપણને પ્રશ્નપત્ર 1માં શું પ્રશ્ન આપ્યો છે? તો કે આયોજનની પ્રક્રિયા સમજાવો. તો જોઈએ, તો કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક. ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો છે, જેમાં સંચાલન શું કરે? રંગ પૂરે. આયોજન છે એ શું છે? તો કે ભવિષ્ય અંગેની ધારણા, ભવિષ્ય અંગે કયું ધ્યેય આપણે નક્કી કરેલું છે કેવી રીતના પૂરું કરવું એની શું થાય? તો કે વિચારણા કરવામાં આવે છે. એટલે કીધું કે ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો શું છે? તો કે નકશો છે. એમાં રંગ કોણ પૂરે? શેના દ્વારા તમે ધ્યેય પૂરો કરી શકો? તો કે સંચાલન દ્વારા. ભવિષ્યની અનિશ્ચિતતા હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટે શું છે? તો કે પ્રક્રિયા નીચે મુજબ અમલમાં મૂકવામાં આવી છે. તો જોઈએ, આયોજનની પ્રક્રિયાના કેટલા પોઈન્ટ છે? તો કે આયોજનની પ્રક્રિયાના ટોટલ 8 પોઈન્ટ છે. કેટલા? 8. આ તમારે ફરજિયાત લાઈનસર જ યાદ રાખવા પડશે. કે શું થાય? તો કે આયોજનની પ્રક્રિયામાં એક પછી એક જે પોઈન્ટ આવતો હોય તમારે લાઈનસર યાદ રાખવો પડશે. આડાવડા લખશો તો હાલશે નહીં. તો સૌપ્રથમ શું આપ્યું છે આયોજનની પ્રક્રિયામાં? તો કે હેતુ નિર્ધારણ. તમે કોઈ પણ ધ્યેય નક્કી કરો એના માટે આયોજન બનાવો તો શું કરવું પડે? તો કે હેતુ નક્કી કરવો પડે કે તમારે શું ધ્યેય, તમારું શું મેળવવું છે. તો પહેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ. હેતુ નક્કી થઈ ગયા પછી શું કરવાનું? તો કે એને પૂરો કરવા માટે આયોજનના આધાર સ્પષ્ટ કરવાના છે. શું કરવાનું? આયોજનના આધાર સ્પષ્ટ કરવા. ત્રીજો પોઈન્ટ, આયોજનના આધાર સ્પષ્ટ થઈ જાય પછી તો કે માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવાનું. શું કરવાનું? માહિતી મેળવવાની અને એનું વિશ્લેષણ કરવાનું. ત્યાર પછી તો કે વૈકલ્પિક યોજના તૈયાર કરવાની. તમારે જે પણ કાર્ય કરવું છે એના માટે તમારી પાસે એક કરતાં વધુ વિકલ્પ હોય તો શું કરવાનું? તો કે વિકલ્પોની યોજના તૈયાર કરવાની. વિકલ્પોની યોજના તૈયાર થઈ જાય પછી 5મો પોઈન્ટ તો કે વિકલ્પોની વિચારણા કરવી. તમે જેટલા પણ વિકલ્પો વિચારેલા છે એ દરેકે દરેક ઉપર શું કરવાની છે? વિચારણા કરવાની છે કે કયો વિકલ્પ આપણે યોગ્ય છે કાર્ય કરવા માટે. તો કે વિકલ્પોની વિચારણા થઈ જાય પછી તો કે વિચારણા થયા પછી તમારે એમાંથી શું થાય? તો કે એક કરતાં વધુ વિકલ્પો હોય એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી અને ધ્યેયને પૂરું કરવાનું હોય. તો કે ચોક્કસ યોજના સ્વીકારવી. ચોક્કસ યોજના સ્વીકારાઈ જાય પછી ગૌણ યોજનાનું ઘડતર અને એની ચકાસણી કરવી. અને આ સાથે 7 પોઈન્ટ પૂરા થઈ જાય એટલે છેલ્લે શું આવે? તો કે યોજનાનું મૂલ્યાંકન કરવું. ટોટલ કેટલા પોઈન્ટ છે? તો કે 8 પોઈન્ટ છે. એમાં પહેલો જ પોઈન્ટ જોઈએ આપણે હેતુ નિર્ધારણ. તો હેતુ નિર્ધારણમાં શું કીધું છે? તો કે આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે. તમને એમસીક્યુમાં પૂછાય છે કે આયોજનનો પ્રથમ તબક્કો શું છે? તો કે હેતુ નિર્ધારણ. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને શું થાય? ઉપયોગી નીવડે. જ્યાં સુધી ધ્યેય જ નક્કી ન હોય ત્યાં સુધી આયોજન કાંઈ કામ આવે નહીં સંચાલકને. આપણે નક્કી જ ન હોય કે 12મામાં કેટલા ટકા લાવવા તો એની મહેનત જ કઈ રીતે કરવી? નક્કી કર્યું હોય ધ્યેય કે 75% લાવવા કે 80% લાવવા, એના આધારે જ આપણે શું થાય? તો કે દરેકે દરેક વિષયને મહત્વ આપીએ. હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. તમે જે પણ ધ્યેય નક્કી કરો અથવા હેતુ નક્કી કરો એ શું થાય? તો કે વાસ્તવિક હોવો જોઈએ. આપણી કેપેસિટી 60 થી 70% લાવવાની હોય, વધીને 70% આપણે ધારીએ, કેપેસિટી આપણી 60% લાવવાની હોય તો 70% ધારીએ એ બરાબર છે કે હાલો 65 કે 70 એની આજુબાજુ આવે. પણ આપણી 60 થી 70% કેપેસિટી હોય ટકા લાવવાની અને આપણે 90% કે 95% ધારીએ તો એ વાસ્તવિક હેતુ નથી. ત્યાર પછીનો બીજો પોઈન્ટ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. તો કે હેતુઓની સ્પષ્ટ કર્યા પછી જે પણ ધ્યેય છે એ નક્કી કર્યા પછી શું થાય? તો કે આયોજનના આધાર શું થાય? તો કે સ્પષ્ટ કરવામાં આવે છે. આ આધારો એટલે કે અનુમાન અને શું થાય? તો કે
પૂર્વધારણા કે ભવિષ્યની અંદર તમે જે પણ ધ્યેય નક્કી કરેલો છે એ કઈ રીતે પૂરો કરવો એના માટે કેવી કેવી માહિતી જોશે. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. આંતરિક અને બાહ્ય પરિબળો, તો કે આંતરિક પરિબળોમાં કયા કયા પરિબળો આવે? તો કે કોઈ પણ ધંધાકીય એકમ છે એને ખરીદ અને વેચાણને લગતા પ્રશ્નો હોય, કાચા માલને લગતા પ્રશ્નો હોય એ બધા. અને બાહ્ય પરિબળોમાં તો કે સરકારની નીતિ છે, તેજી મંદી છે, એના સિવાય તો કે લોકોની પસંદગી, ટેવ અને અભિરુચિ છે. આ દરેકે દરેક પરિબળનો સમાવેશ શેમાં થાય? તો કે બાહ્ય પરિબળમાં. આમ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. તો કે આયોજનના આધાર સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી શું કરવાની છે? તો કે માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. તેથી તેનું વર્ગીકરણ કર્યા બાદ શું કરવાનું? તો કે વિશ્લેષણ કરવાનું અને અર્થઘટન કરવામાં આવે. આમ જેના આધારે જ પૂર્વાનુમાન કરવામાં આવે અને ભવિષ્યમાં આયોજનના શું થાય? તો કે સચોટ પરિણામ મળે એવી શું કરવામાં આવે? તો કે ધારણા કરવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. શું કીધું? તો કે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા પછી એના માટેની વૈકલ્પિક યોજનાનું શું થાય? ઘડતર થાય. તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારી પાસે શું થાય? તો કે એકથી વધુ વિકલ્પ હોય ત્યારે આયોજન શું છે? તો તમારા માટે શ્રેષ્ઠ છે. કેમ કે આયોજન છે એ શું છે? તો કે પસંદગીનું કાર્ય છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આ તમામ વિકલ્પોની શું થાય? તો કે તબક્કા તૈયાર કરવામાં આવે અને એના જ આધારે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદી અને એનું વેચાણ કરવું. કોઈ પણ એકમ છે કે ધંધાદારી પેઢી છે એ શું છે? તો કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતું હોય તો એની પાસે એક કરતાં વધારે વિકલ્પ હોય. એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે કે એ કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરવા માંગે છે તો એ ચીજ વસ્તુનું એને ઉત્પાદન પોતાની કંપનીમાંથી કરવું કે શું? તો કે કોઈ બીજી વ્યક્તિ બનાવતું એની પાસેથી લઈ વચ્ચેનું શું થાય? તો કે કમિશન ખાય અને સીધું વેચી નાખવું. એ વૈકલ્પિક યોજના છે. ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ છે વિકલ્પોની વિચારણા કરવી. તો એમાં જોઈએ તો કે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ વિકલ્પો ઉપર શું કરવામાં આવે? તો કે વિચારણા કરવામાં આવે છે. જ્યારે એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે ત્યારે શું છે? તો કે બૌદ્ધિક પ્રક્રિયા છે. પાંચમા જ પોઈન્ટમાં આગળ છે કે વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. કોઈ પણ વૈકલ્પિક યોજના જ્યારે એના ઉપર વિચારણા કરવામાં આવે, યોજના બની ગયા પછી એના ઉપર વિચારણા કરવામાં આવે ત્યારે કઈ બે બાબત ધ્યાનમાં રાખવાની છે? તો કે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી આ બે શું છે? તો કે વિષયનું જ્ઞાન હોવું જોઈએ અને એને ધ્યાનમાં રાખવી પડે. આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન દ્વારા શું કરે? તો કે આદર્શ યોજના તૈયાર કરે છે. જો તમને કૌંસમાં આપ્યું છે OR, તમને આનું ફૂલ ફોર્મ 1 માર્કની અંદર એક્ઝામમાં પૂછાય છે કે OR નું વિસ્તૃત નામ લખો તો શું આવશે? તો કે ઓપરેશન રિસર્ચ. બરાબર. ત્યાર પછી આગળ છઠ્ઠો પોઈન્ટ છે ચોક્કસ યોજના સ્વીકારવી. તો એમાં કીધું છે કે આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અને અભ્યાસ અને તેની ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. ઘણા બધા વિકલ્પો હોય, એક કરતાં વધુ. એક્ઝામ્પલ તરીકે આગળ આપણે લીધું કે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરવું છે તો એ ઉત્પાદન કરીને વેચાણ કરવું કે બહારથી સીધું લઈ અને વચ્ચે કમિશનનો અમુક ગાળો હોય એ લઈ અને વેચાણ કરી દેવું. તો શું થયું? તો કે ઘણા બધા વિકલ્પ હોય એમાંથી યોજના સ્વીકારવી એટલે તો કે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી અને શું કરવાનું છે? તો કે કાર્ય કરવાનું છે. સાતમો પોઈન્ટ છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. તો કે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે છે. તેને જ ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. એમાં આગળ જોઈએ તો કે દાખલા તરીકે શું કીધું? તો કે કાર બનાવતી કંપની છે એને ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો નિર્ણય કરે તેને ગૌણ યોજના કહેવાય. ગૌણ યોજના કોને કહેવાય? તો કે કોઈ પણ કંપની છે, કાર બનાવતી કંપની હોય તો એ કાર બનાવતી કંપની છે એને એનું એન્જિન એમાં ફિટ કરતા હોય, ટાયર હોય તો એની કંપનીમાં જેને ઉત્પાદન કરવું કે બહાર બીજા પાસેથી લઈ અને કાર બનાવી એ શું છે? તો કે ગૌણ યોજના છે. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે.
જેથી ભવિષ્યમાં શું છે તો કે ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં, કોઈ પણ જાતની એમાં મુશ્કેલી આવે નહીં. ત્યાર પછી 8મો પોઈન્ટ છે યોજનાનું મૂલ્યાંકન. છેલ્લો પોઈન્ટ યોજનાનું મૂલ્યાંકન. તો કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું શું થાય તો કે મૂલ્યાંકન કરવામાં આવે છે. એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંત અને સલાહકારોની શું થાય મદદ લેવામાં આવે. આના માટે જ અગાઉ એવું કીધું છે ચેપ્ટરની અંદર, આખું ચેપ્ટર તમે આયોજનનું ભણશો ત્યારે, કે આયોજન છે એ ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા છે. શું કામ ખર્ચાળ છે તો કે આયોજનમાં જ્યાં જ્યાં સલાહની જરૂર પડે ત્યાં નિષ્ણાંતોને બોલાવવામાં આવે અને નિષ્ણાંતને બોલાવવા માટે શું થાય તો કે એને ઊંચી ફી આપવી પડે. એટલા માટે એવું કીધું છે કે આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે, જેથી સાચો અભિપ્રાય મળે અને તેને યોગ્ય નિર્ણય લઈ શકાય. ત્યાર પછી આગળ આપ્યું છે એમાં કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. શું કીધું છે? આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો શું છે સિદ્ધાંત અપનાવવો પડે. મોસ્ટ આઈએમપી તમને 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવો પડે તો કે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવો પડે. દરેક તબક્કે શું થાય તો કે મૂલ્યાંકન જરૂરી છે. 60મો પ્રશ્ન જોયો. હવે આપણે 61મો પ્રશ્ન જોઈએ તો શું કીધું છે 61મા પ્રશ્નમાં તો કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે થોડુંક. ભારતીના નથી, શું છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો જોઈએ એમાં તો કે પહેલા તમે 5 માર્કનો પ્રશ્ન લખતા હોય ત્યારે તમારે શું કરવાનું તો કે પહેલા ભરતીનો અર્થ લખવાનો છે. તો કે મર્યાદિત અર્થમાં ટૂંકમાં આપણે લખવું હોય તો ભરતી એટલે શું તો કે જરૂર પડે એટલે કર્મચારીને કામે રાખવા એને જ શું કહેવાય તો કે ભરતી કહેવાય. એના સિવાય તો કે સામાન્ય અર્થમાં જોઈએ ભરતી એટલે તો કે ભરતી એટલે કર્મચારીને શોધવાની અને તેમને નોકરી માટેની અરજી કરવા શું કરવાના તો કે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, એને શું કહેવાય ભરતી. અને જ્યારે તમને વ્યવસ્થિત 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ભરતી એટલે શું તો તમારે વિશાળ અર્થમાં ભરતી એટલે વ્યવસ્થિત પ્રશ્ન લખવાનો છે ત્યારે આ જવાબ લખવાનો છે 1 માર્કમાં કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એને જ શું કહેવાય તો કે ભરતી કહેવાય. ભરતીનો અર્થ એટલે તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને શું કરવાની તો કે મેળવવાની. એ જે આખી પ્રક્રિયા છે એને જ શું કહેવાય ભરતી. એના સિવાય આપણને શું પ્રશ્ન પૂછ્યો હતો કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કીધા છે. 2 રીતે થાય છે, એક શું તો કે આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બીજા બાહ્ય. એમાંથી આપણને આંતરિક પૂછ્યા છે. તમને 5 માર્કની અંદર કાં આંતરિક પૂછશે અને કાં બાહ્ય પૂછશે, બંને સાથે નહીં પૂછે. તો જોઈએ તો કે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો અથવા પદ્ધતિ તો કે એકમ માટે જરૂરી માનવ શક્તિ મેળવવા જે પ્રાપ્તિ સ્થાનો ઉપલબ્ધ છે તેને નીચે મુજબ 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 2 વિભાગ કયા તો કે આંતરિક અને બાહ્ય. એમાંથી આપણે આંતરિક જોવાના છે. તો જોઈએ તો કે આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં પહેલું તો કે બદલી આપીને. શું કીધું છે? બદલી આપીને. તો એમાં જોઈએ તો કે એકમના એક વિભાગમાં કામગીરીના બોજના પ્રમાણમાં વધુ કર્મચારી હોય તેવા સંજોગોમાં કર્મચારીને છૂટા કરવાને બદલે જે વિભાગમાં જરૂરિયાત હોય તે વિભાગમાં બદલી કરીને કર્મચારીની શું થાય તો કે અહીંયા છતની બદલે શું છે તો કે અછત શું થાય તો કે દૂર કરી શકાય છે. શું કીધું? બદલી કરીને. તો કે કોઈ એક વિભાગમાં એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે ખરીદ વિભાગ છે, એમાં ખરેખર 5 જ કર્મચારીની જરૂર છે, એની જગ્યાએ 7 થી 8 કર્મચારી શું છે તો કે રોકાયેલા છે. તો ત્યાંથી એને શું કરી છૂટા કરી અને શું કરવાનું તો કે વેચાણ વિભાગની અંદર જરૂર હોય તો એ વધારાના 2 થી 3 કર્મચારી છે એને ક્યાં મોકલવામાં આવે તો કે વેચાણ વિભાગમાં મોકલવામાં આવે. તો શું થયું? એની બદલી થઈ. એક વિભાગમાંથી શું કર્યું તો કે બીજા વિભાગની અંદર એને મોકલવામાં આવ્યા. જે વિભાગમાં શું હતું તો કે જરૂરિયાત હતી. એવી જ રીતે શું થાય તો કે બદલી કરી કર્મચારીની શું કરવામાં આવે તો કે અછત દૂર કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપ્યો છે બીજો, બઢતી આપીને. શું આપીને? બઢતી આપીને. તો કે જેવી લાયકાત અને આવડતવાળી વ્યક્તિ ભરતી કરવાની હોય તેવી લાયકાત અને આવડત ધરાવતા એકમના કર્મચારીને ઉચ્ચ હોદ્દા માટે શું કરવાની તો કે પસંદગી કરવાની. એને જ શું કહેવાય? બઢતી કહેવાય. કોઈ પણ વ્યક્તિ છે જે એના હોદ્દા ઉપર અત્યારે હોય એના કરતાં એને શું થાય ઉપરનો હોદ્દો આપવામાં આવે એને જ શું કહેવાય તો કે બઢતી આપી કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય તો કોઈ પણ
બેંકની અંદર ક્લાર્ક છે, એક્ઝામ્પલ તરીકે લીધું કે SBI નો ક્લાર્ક છે, એ વ્યક્તિ છે એના અમુક સારા કામની અંદર અમુક સમયગાળા દરમિયાન એના સારા કામના કારણે એની સાથેની લાયકાતના કારણે શું થાય તો કે ક્લાર્કમાંથી એને મેનેજર બનાવવામાં આવે તો શું થયું તો કે એને બઢતી આપી કહેવાય. પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેમનો જુસ્સો અને વફાદારી શું થાય તો કે વધે છે. બઢતી કરવાથી કર્મચારીની સત્તા અને જવાબદારી, પગાર, હોદ્દો વગેરેમાં શું થાય છે તો કે વધારો થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે તો કે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને શું થાય તક આપીને, તો કે કર્મચારીના સગા મિત્ર કે ઓળખતાઓ પાસેથી અરજી મેળવીને પણ શું થાય તો કે ભરતી થઈ શકે. પોતાના સહકાર્યકર્તા એટલે એકમની અંદર જે પણ લોકો કર્મચારીઓ કાર્ય કરે છે એ સહકાર્યકર્તાઓ ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી શું થાય તો કે કર્મચારીનો જુસ્સો વધે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે છૂટા કરેલાને શું થાય તો કે પરત બોલાવવામાં આવે ભરતી કરે ત્યારે. તો કે ભૂતકાળમાં જે પણ કર્મચારીઓ એકમમાં હતા પરંતુ કામના અભાવે એટલે કે કામ નહોતું એના કારણે શું થયું તો કે એને છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી એ અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલક શું કરે તો કે અનુભવી અને જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પાછા બોલાવીને પણ શું કરે તો કે ભરતી કરી શકે અથવા ભરતી થઈ શકે. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે તો કે બઢતી સાથે બદલી કરીને શું થાય કોઈ પણ કર્મચારી છે એને બઢતી આપવાની છે એટલે જે પણ હોદ્દા ઉપર છે એની કરતાં એને ઉપરનો હોદ્દો પણ મળે અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક શહેરમાંથી બીજા શહેરમાં એને જ્યાં પણ બદલી કરવી હોય ત્યાં પણ બદલી પણ મળે. એટલે બંને સાથે કીધું છે કે બઢતી સાથે શું તો કે બદલી. એમાં જોઈએ તો કે આ પદ્ધતિમાં એકમના વર્તમાન કર્મચારીને સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં શું થાય તો કે કર્મચારીની કાર્યદક્ષતા અને વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે તો કે બઢતી સાથે બદલી કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કર્મચારીને પોતાના અનુકૂળ શહેરમાં કે એને જે પણ જગ્યાએ જવું છે એને બઢતી સાથે શું કરવામાં આવે તો કે બદલી કરવામાં આવે. એને જ શું કહેવાય તો કે બદલીની સાથે બઢતી આપી. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રતીક્ષા યાદી. શું કીધું છે પ્રતીક્ષા યાદી કોને કહેવાય? તમને 1 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રતીક્ષા યાદી એટલે શું. તો જોઈએ તો કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારોને પસંદ કરી તેમની જે યાદી બનાવવામાં આવે એને જ શું કહેવાય તો કે પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. પ્રતીક્ષા યાદી કોને કહેવાય તો કે ભૂતકાળમાં કોઈ પણ કંપની છે કોઈ પણ પેઢી છે એને શું કર્યું તો કે જાહેરાત આપીને ભરતી કરવા માટેની જે પણ પ્રક્રિયા કરી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારોની શું કરી હોય પસંદગી કરી હોય ત્યારે એને જેટલા પણ ઉમેદવારની જરૂર હોય એ લઈ લીધા હોય એની કરતાં વધારે ઉમેદવાર પસંદ કર્યા હોય તો એનું આખું શું થાય એક લિસ્ટ બનાવે એની અથવા એની સિવાય શું થાય કે યાદી બનાવે એને જ શું કહેવાય તો કે પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે શું થાય ઉપયોગી બને અને તેને જ કારણે ફરીથી જ્યારે ભરતી માટેની જાહેરાત આપવાની થાય ત્યારે આપવી પડતી નથી. શું કામ તો કે જ્યારે જાહેરાત ભૂતકાળમાં આપેલી હતી ત્યારે જ વધુ લોકોને પસંદ કરી એની યાદી બનાવી રાખી હતી એના માટે શું કહેવાય તો કે પ્રતીક્ષા યાદી કહેવાય. એટલે ફરીથી શું કરવાની તો કે જાહેરાત આપવી પડતી નથી અને ભરતીની પ્રક્રિયાનું પુનરાવર્તન પણ થતું નથી. જરૂર પડે ત્યારે આવી યાદીમાંથી ક્રમ પ્રમાણે ઉમેદવારને રૂબરૂ મુલાકાતમાં બોલાવી શું કરવામાં આવે તો કે પસંદ કરવામાં આવે છે. 61મો પ્રશ્ન જોયો. હવે 62મો પ્રશ્ન જોઈએ. 62મા પ્રશ્નમાં શું કીધું છે તો કે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. શું કીધું? તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછે ત્યારે તમારે 6 પોઈન્ટ લખવાના છે. તો સૌપ્રથમ જોઈએ પહેલા તાલીમ અને વિકાસ બંનેનો અર્થ. શું કીધું છે પહેલા તો કે અર્થ તો કે તાલીમ એટલે તો કે કર્મચારીને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. શું કીધું? કર્મચારી જે પણ કાર્ય કરે છે એના સંદર્ભમાં એને જે પણ સિદ્ધાંત અને પ્રાયોગિક ધોરણે જે પણ જ્ઞાન આપવામાં આવે એને શું કહેવાય તો કે તાલીમ કહેવાય. વિકાસ કોને કહેવાય તો કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. વિકાસ કોને તો કે ઉચ્ચ સંચાલકો અને કોને આપવામાં આવે તો કે વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એને શું કહેવાય તો કે વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દેશ્ય જોઈએ. તાલીમનો ઉદ્દેશ્ય શું છે
તો કે કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતામાં શું કરવાનો? વધારો કરવાનો, કે દિવસે ને દિવસે કાર્ય કરવા માટે શું થાય કે વધુ પ્રોત્સાહિત રહે. જ્યારે વિકાસમાં તો કે સંચાલક અને અધિકારીઓની આંતરિક શક્તિ વિકસાવવી. એના ઉપરાંત તો કે આવનારા જે પડકારો છે, ભવિષ્યની અંદર જે પણ મુશ્કેલીઓ આવે, પડકાર આવે, એમનો સામનો કરી શકે તે માટે સર્વાંગી અને વ્યક્તિગત વિકાસ કરવાનો છે. ત્યાર પછી તાલીમમાં કેન્દ્ર સ્થાને કોણ હોય? તો કે તાલીમમાં કેન્દ્ર સ્થાને કાર્ય હોય. શું હોય? કાર્ય. જ્યારે વિકાસમાં તો કે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને હોય છે. શું હોય છે? વિકાસ કાંઈ 1-2 દિવસમાં ન થાય. વિકાસનો સમયગાળો કેવો છે? તો કે લાંબો છે. તો એમાં શું હોય? તો કે ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને હોય. ત્યાર પછી ચોથું, તાલીમનો સમય અને ખર્ચ. તો કે તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ હોય છે. જ્યારે વિકાસ તો કે વિકાસનો સમયગાળો લાંબો હોય અને પ્રમાણમાં શું હોય? તો કે વધુ ખર્ચાળ હોય. શું કામ? તો કે ભાવિ માટેનું હોય. પાંચમો પોઈન્ટ છે, તાલીમ કોણ આપે? તો કે નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. તાલીમ કોના દ્વારા આપવામાં આવે કામદારોને? તો કે નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ, નિષ્ણાંતો વગેરે દ્વારા આપવામાં આવે છે. વિકાસ તો કે મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની અને શૈક્ષણિક સંસ્થાઓની શું થાય? તો કે મદદ લેવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ છે કે કોને અપાય? તો કે તાલીમ કોને આપવાની હોય? તો કે તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. કોને આપવામાં આવે? તળ સપાટીના લોકોને. અને વિકાસ તો કે ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસના કાર્યક્રમો શું થાય? તો કે યોજવામાં આવે છે. ઓકે, 62મો પ્રશ્ન જોયો. હવે 63મો પ્રશ્ન જોઈએ. શું કીધું છે 63મો પ્રશ્ન? તો કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ ઉદાહરણ સહિત સમજાવો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને હર વર્ષે એક્ઝામની અંદર 5 માર્કમાં પૂછાય જ છે અને સહેલો છે, યાદ રહી જાય એવો છે. તો કે જોઈએ એમાં તો કે માનવીની માનસિક સ્થિતિ એની જરૂરિયાત નક્કી કરે છે. આવી જરૂરિયાતો શું હોય? તો કે અમર્યાદિત હોય અને તેને સંતોષવા માટેના સાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. આપણે વિચારી તો કે સપનું તો બહુ સારું જોઈ લે, પણ એ પૂરું કરવા માટે આપણી મહેનત, આપણી પાસે પૂરતો એવો સમય, એના સિવાય તો કે દરેકે દરેક પૂરો કરવા માટેની સાધન હોવા શું છે? તો કે મર્યાદિત છે. તેથી માનવીને જરૂરિયાતોનો અગ્રતા શું થઈ આપવામાં આવી? અગ્રિમતા આપવી શું છે? જરૂરી છે. જરૂરિયાતો સંતોષવાથી માનવ શું થાય? તો કે અભિપ્રેરિત થાય છે, પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહન મળે. તો કે આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રી અને કોણે? તો કે સંચાલન શાસ્ત્રી દ્વારા રજૂ થયા છે. એમાં જોઈએ તો કે જેમાં હર્ઝબર્ગનો દ્વિપરિમાણીયનો સિદ્ધાંત અને અબ્રાહમ માસ્લોનો અગ્રતાક્રમ શું છે? તો કે મુખ્ય છે. એમાં જોઈએ તો કે મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ હેરોલ્ડ માસ્લોએ પોતાના દર વર્ષના જીવનકાળ દરમિયાન ઘણા બધા શું કર્યા? તો કે માનસ વિચારો રજૂ કર્યા છે. તેમાંથી ઈસવીસન 1943માં એને એની જે શું કર્યું? તો કે એક સિદ્ધાંત લખ્યો. કોણે? તો કે હેરોલ્ડ માસ્લોએ. શું કર્યું? સિદ્ધાંત લખ્યો. ક્યારે લખ્યો? તો કે 1943માં. તમને પૂછાય છે કે માસ્લોની જરૂરિયાતનો સિદ્ધાંત કયા વર્ષમાં રજૂ થયો? તો 1943માં. શું લખ્યું? તો કે અ થિયરી ઓફ હ્યુમન મોટિવેશન. શું કીધું? તો કે માનવી અભિપ્રેરણનો સિદ્ધાંત, જે શીર્ષકના લેખકમાં જરૂરિયાતોનો અગ્રતાક્રમ તરીકે શું થયો? તો કે રજૂ થયો. જેના લીધે જ તેઓ વિશ્વવિખ્યાત પણ બન્યા અને જરૂરિયાતોના અગ્રતાક્રમમાં તેમણે જરૂરિયાતોની તીવ્રતા કે પ્રબળતાને શું કર્યું? તો કે મુખ્ય 5 ભાગમાં વહેંચી છે. શું કર્યું? તમને એમસીક્યુની અંદર પૂછાય છે કે માસ્લોની અગ્રતાક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં રજૂ થયો? 1943માં. કયા સંચાલન શાસ્ત્રીએ રજૂ કર્યો? તો અબ્રાહમ માસ્લોએ. બરાબર. અને કયા શીર્ષક હેઠળ, કયા લેખની અંદર રજૂ કરવામાં આવ્યો? તો કે માનવી અભિપ્રેરણનો સિદ્ધાંત. આટલી વસ્તુ યાદ રાખજો, તમને એમસીક્યુની અંદર પૂછાય છે. તો જોઈએ તો કે કેટલા વિભાગની અંદર રજૂ કર્યો? તો કે 5 વિભાગની અંદર. તો કે 5 વિભાગ કયા કયા છે? માનવીની 5 જરૂરિયાત કઈ કઈ? તો કે પહેલી શારીરિક જરૂરિયાત, બીજી સલામતીની જરૂરિયાત, ત્રીજી સામાજિક જરૂરિયાત, ચોથી શું આપી છે? તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને 5મી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત.
પાંચે પાંચ જરૂરિયાત છે, નીચેની 3 જરૂરિયાત છે એ શું છે તો કે પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ માનવી છે એ નીચેની 3 જરૂરિયાત સંતોષે પછી જ એ ચોથી અને પાંચમી જરૂરિયાત સંતોષવા તરફ વળશે. તો એમાં પહેલું જ જોઈએ કે શારીરિક જરૂરિયાત. તો કે અગ્રતા ક્રમમાં સૌથી પ્રથમ ક્રમની દ્રષ્ટિએ જો જરૂરિયાત એટલે કઈ જરૂરિયાત આવે તો કે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત. આવી જરૂરિયાતો મૂળભૂત કે પાયાની જરૂરિયાત પણ કહેવાય છે કે દરેક માણસને આ જરૂરિયાત શું થાય તો કે પાયાની જરૂરિયાત કે મૂળભૂત જરૂરિયાત છે દરેક માણસ શું થાય તો કે પૂરી કરે. આ જરૂરિયાતમાં શું આવે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતમાં તો કે ખોરાક, પાણી, કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ વગેરેનો સમાવેશ તેમાં થાય તો કે શારીરિક જરૂરિયાતમાં થાય. જેમાંથી શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત છે એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. કોઈ પણ માણસ છે એ શું થાય તો કે શરીરને ટકાવી રાખવા માટેની સૌથી પહેલી જરૂરિયાત કઈ તો કે ખોરાક મેળવો. કોઈ પણ માણસ ભૂખ્યો હશે ત્યાં સુધી કોઈ પણ બીજી જરૂરિયાતને શું થાય તો કે અગ્રતાક્રમ નહીં આપે. ભૂખ્યા વ્યક્તિ માટે સર્વપ્રથમ શું થાય તો કે ભૂખ સંતોષવી એ જ એની શું છે તો કે મુખ્ય જરૂરિયાત ગણી શકાય. આવી જરૂરિયાત વ્યક્તિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંતોષવામાં આવે છે, તેથી જ તેને અસ્તિત્વની જરૂરિયાત પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી જરૂરિયાત કઈ આપી છે તો કે સલામતીની જરૂરિયાત. પહેલી જરૂરિયાતમાં શું હોય તો કે માણસને ખોરાક, કપડાં, રહેઠાણ, દરેક શિક્ષણ આ દરેક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી જ કોઈ પણ માણસ છે એ બીજી જરૂરિયાત તરફ શું થાય તો કે આગળ વધે. તો કે બીજી આપી છે કઈ તો કે સલામતીની જરૂરિયાત. તો એમાં જોઈએ તો કે માનવી જ્યારે શારીરિક જરૂરિયાત સંતોષી લે એટલે પછીનો ક્રમ કયો આવે તો કે સલામતી કે સુરક્ષાની જરૂરિયાત આવે. સલામતી કે સુરક્ષાની જરૂરિયાતમાં કઈ આવે તો કે સલામતીની જરૂરિયાતમાં શારીરિક સલામતી, જોખમ સામે રક્ષણ, નોકરીની સલામતી, પગારની નિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે. કોઈ પણ વ્યક્તિ છે એ શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષી લે ત્યાર પછી કઈ આવે તો કે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાતમાં માણસ તેને પ્રાધાન્ય આપે તો કે પહેલાં તો એની શારીરિક સલામતી, એ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે એની સલામતી. પછી જે પણ જોખમ હોય એની સામે રક્ષણ માટેની તો કે આપણે મેડિક્લેમ વીમો ઉતરાવીએ છીએ. તો શું છે કે આપણને ભવિષ્યની અંદર કોઈ પણ જાતના રોગ આવે તો એની સામે શું થાય તો કે વીમો હોય તો કે કોઈ પણ જાતનું જોખમ આવે એ સામે રક્ષણ. એના સિવાય તો કે નોકરીની સલામતી અને પગારની નિયમિતતા વગેરેનો સમાવેશ શેમાં થાય છે તો કે સલામતીની જરૂરિયાતમાં. ત્યાર પછી આગળ તો કે આવી જરૂરિયાતો માટે માનવી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે કે વીમો લેવાનો વિચાર કરે અને તેને અમલમાં મૂકવાનો શું કરે તો કે પ્રયાસ કરે. આવી જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષાય ત્યારે માનવી શું થાય તો કે માનસિક શાંતિ અનુભવે છે. ત્યાર પછી આગળની ત્રીજી જરૂરિયાત કઈ છે તો કે સામાજિક જરૂરિયાત. જ્યારે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત બીજી શું આપી હતી તો કે સલામતીની જરૂરિયાત, આ બંને જરૂરિયાત સંતોષાઈ ગયા પછી માનવી શું કરે તો કે સામાજિક જરૂરિયાત તરફ વળે. તો કે જરૂરિયાતના ક્રમમાં નિમ્ન કક્ષાની અંતિમ જરૂરિયાત એટલે સામાજિક જરૂરિયાતનો ક્રમ આવે. પહેલી ત્રણેય જરૂરિયાત શું છે તો કે દરેક માણસ એના તરફ વળતો હોય. પહેલી તો કે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત, બીજી તો કે કઈ આવે તો કે સલામતીની જરૂરિયાત અને ત્રીજી તો કે સામાજિક જરૂરિયાત. તો કે આ ત્રણ શું છે તો કે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. નિમ્ન કક્ષાની જરૂરિયાતમાં અંતિમ જરૂરિયાત કઈ તો કે સામાજિક જરૂરિયાત. એમાં જોઈએ કે આવી જરૂરિયાતને લાગણી અને પ્રેમની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાજિક જરૂરિયાતને બીજી કઈ રીતે ઓળખવામાં આવે તો કે લાગણી અને પ્રેમની જરૂરિયાત. એમાં આગળ જોઈએ તો કે માનવી એ સમાજમાં રહેતું સામાજિક પ્રાણી છે. દરેક માણસ છે એ શું છે સમાજમાં રહેતું એક પ્રાણી જ છે, સામાજિક પ્રાણી છે. એને શું હોય તો કે એને અપેક્ષા હોય પોતાના મિત્ર સર્કલ આગળથી, પોતાના સગા સંબંધી આગળથી, પોતાના પરિવાર આગળથી શું થાય તો કે પ્રેમ અને લાગણી મળી રહે. એમાં જોઈએ તો કે તેઓ પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું હંમેશને માટે શું હોય ઝંખતો હોય. સામાજિક જરૂરિયાતમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધી દ્વારા તેમજ એ જે પણ જગ્યાએ કાર્ય કરે છે એ સ્થળ
જે પણ જગ્યાએ કાર્ય કરતો હોય એ સ્થળ અને એના સહકર્મચારી દ્વારા એટલે જેની પણ સાથે કામ કરે છે એ લોકો સાથે શું થાય તો કે સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત શું થાય તો કે અનુભવે છે. ત્યાર પછીની જરૂરિયાત છે કઈ તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તો કે સન્માન અને પ્રતિષ્ઠાની તો કે અગાઉની ત્રણ છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. કઈ તો કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, બીજી તો કે સલામતીની જરૂરિયાત, ત્રીજી તો કે સામાજિક જરૂરિયાત. આ દરેક વ્યક્તિ શું હોય તો કે પૂરી કરતો હોય. ત્યાર પછીની ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તો કે જ્યારે માનવીની પ્રથમ ત્રણ નિમ્ન કક્ષાની છે નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમમાં ઉચ્ચ કક્ષાની જરૂરિયાતનો ક્રમ આવે અને આવી જરૂરિયાતને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં જોઈએ તો કે વ્યક્તિ પોતાના જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારી કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીઓમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની ઝંખના વધે એને જ શું કહેવાય તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય એઝ એ કોઈ પણ સ્કૂલની અંદર એક વિષયના શિક્ષક તરીકે કામ કરો છો તો અમુક સમય ગયા પછી તમને કદાચ ત્યાં HODનો હોદ્દો મળે તો એ શું થયું તો કે તમને એક સ્ટેપ કયું તો કે અધિકારી તરીકે હમણાં અહીંયા એવું હતું કે અગ્રતા ક્રમમાં શું થાય ઉચ્ચ કક્ષાની જરૂરિયાતનો ક્રમ આવે અને જરૂરિયાત શું થાય તો કે હોદ્દાની જરૂરિયાત અને ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે આપે તો એને શું કહેવાય તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે. એમાં સંક્ષિપ્તમાં લઈએ તો કે સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ, માન અને મર્તબો વગેરેની જરૂરિયાત આ ક્રમમાં આવે છે. એમાં જ આપણે લઈએ તો કે આપણું સમાજ હોય, કોઈ પણ કાસ્ટમાંથી આપણે આવતા હોય, પટેલ હોય, લોહાણા હોય, કોઈ પણ તમે કાસ્ટમાંથી આવતા હોય તો જોજો આપણા સમાજની અંદર શું હોય તો કે એક પ્રમુખ હોય, એક ઉપપ્રમુખ હોય તો એની જરૂરિયાત કઈ થઈ તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત થઈ. ત્યાર પછીની જરૂરિયાત જોઈએ પાંચમી જરૂરિયાત આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો એમાં જોઈએ તો કે જરૂરિયાતના અગ્રતા ક્રમમાં અંતિમ અને છેલ્લી જરૂરિયાત એટલે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો કે માનવી જ્યારે અગ્રતા ક્રમની ચારેય જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષ પામે ત્યારે જ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન કરવા શું હોય તો કે મથતો હોય. એમાં જોઈએ તો કે પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ પર બિરાજવાની શું કરતો હોય તો કે મહેચ્છાઓ રાખતો હોય એટલે એની ઈચ્છા હોય એવી કે હું જે પણ ક્ષેત્રની અંદર છું એ ક્ષેત્રમાં શું હોવું તો કે ટોચ ઉપર હોવું, મારી આજુબાજુ કોઈ હોવા ન જોઈએ, સંપૂર્ણ ટોચ ઉપર કોણ હોવું જોઈએ તો કે હું હોવો જોઈએ. એ કઈ જરૂરિયાત કહેવાય તો કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. એમાં જોઈએ તો કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી લેવાય, સર્વોચ્ચ કક્ષાએ લેવાય તેમજ પોતાની જ પ્રવીણતાનો મહિમા ગવાય એવી ઈચ્છા એને જ શું કહેવાય તો કે આત્મસિદ્ધિની જરૂરિયાત. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણને આપ્યું છે કે તબલા વાદનમાં ઝાકીર હુસેન કે ભાઈ શું છે તો કે તબલા વાદનમાં એનાથી સારા કોઈ તબલા વગાડી જ ન શકે તો શું થયું એ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત થઈ કે એ જે પણ ક્ષેત્રની અંદર છે એની સમકક્ષ કોઈ છે નહીં. એવી જ રીતે રહીએ તો કે સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા. ક્રિકેટમાં તો તમને બધાને ખબર જ હશે, ક્રિકેટના તો શોખીન હોવ જ તો કે ક્રિકેટમાં શું કીધું છે તો કે સચિન તેંડુલકર. એવી જ રીતે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ અભિનય ક્ષેત્રમાં તો કોણ તો કે અમિતાભ બચ્ચન. એવી જ રીતના તમે લ્યો તો કે સંગીત ક્ષેત્રમાં તો કે લતા મંગેશકર. શું છે તો કે લતા મંગેશકરે સૌથી વધારે ગીત ગાયા છે, 1 લાખ ઉપર કંઈક ગીત ગાયા છે. તો શું છે તો કે સંગીત ક્ષેત્રમાં એ બેસ્ટમાં બેસ્ટ છે. એવી જ રીતના અભિનેત્રીઓમાં કોણ તો કે ઐશ્વર્યા રાય બચ્ચન. ઉદ્યોગપતિઓમાં કોણ તો કે મુકેશ અંબાણી. તો શું છે તો કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે. 63મો પ્રશ્ન જોયો. હવે જોઈએ 64મો પ્રશ્ન. તો શું આપ્યું છે 64મા પ્રશ્નમાં તો કે નાણાકીય પ્રોત્સાહનો ઉદાહરણ સહિત સમજાવો. તો એમાં જોઈએ તો કે કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમ તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે એને જ શું કહેવાય તો કે પ્રોત્સાહન કહેવાય. કર્મચારી જે પણ કાર્ય કરવાના છે એમાં એની શું થાય અભિરુચિ એટલે કે એનો રસ જળવાઈ રહે અને તેની કાર્યક્ષમતામાં શું થાય તો કે સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીને જે વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે એને જ શું કહેવાય તો કે પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. તમે પ્રસ્તાવનામાં આટલું લખશો એટલે
ચાલશે. પછી તો કે નાણાકીય પ્રોત્સાહનના કેટલા પોઈન્ટ છે? તો કે 7 પોઈન્ટ છે. કયા કયા? તો કે નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો અને સલાહ અને સૂચન. કેટલા પોઈન્ટ છે નાણાકીય પ્રોત્સાહનના? તો કે 7. કયા કયા? તો કે નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને છેલ્લું છે શું? તો કે સલાહ અને સૂચનો. એમાં પહેલું જ જોઈએ નાણાકીય પ્રોત્સાહનમાં પહેલો જ પોઈન્ટ તો કે નફામાં ભાગ. શું કીધું છે? તો કે એકમને મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું શું છે? તો કે પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારને તેના નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહેવાય. એક માર્કમાં તમને આ પૂછાય છે VSQ ની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે નફા ભાગ એટલે શું? તો કે નફામાંથી જે ચોક્કસ ભાગ કામદારોને એના વેતન ઉપરાંત ચૂકવવામાં આવે એને જ શું કહેવાય? તો કે નફા ભાગ કહેવાય. એક માર્કમાં પણ પૂછાય છે તમને. ત્યાર પછી બીજું સહભાગીદારી. તો કે કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને જ શું કહેવાય? તો કે સહભાગીદારી કહેવાય. સહભાગીદારી કોને કહેવાય? તો કે કોઈ પણ કર્મચારી કે કામદાર છે એને એકમમાં શું થાય? તો કે એની માલિકી, એને પાર્ટનર બનાવવામાં આવે. એના સિવાય તો કે સંચાલન અને નફાની વહેંચણીમાં શું થાય? તો કે ભાગીદાર બનાવવામાં આવે એને જ શું કહેવાય? તો કે સહભાગીદારી કહેવાય. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને શું કરે? તો કે ઉત્પાદન, વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ શું થાય? તો કે પ્રાપ્ત કરવાનું સરળ બને છે. શું કીધું? કર્મચારી અને કામદાર એકમના શું થાય? તો કે સહભાગીદાર બને. એને પૂરતો હિસ્સો મળવાનો હોય નફામાંથી તો શું કરે? તો કે માલિકની સાથે જે પણ ઉત્પાદન વૃદ્ધિ છે અને ઔદ્યોગિક જે શાંતિ છે એ પ્રાપ્ત કરવાનું કેવું બને? સરળ બને. આગળ છે બઢતી. બઢતી કોને કહેવાય? તો કે કર્મચારીને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને શું કહેવાય? બઢતી કહેવાય. એ જે પણ હોદ્દા ઉપર હોય એનાથી એને ઉપરનો હોદ્દો મળે તો એ શું કહેવાય? તો કે બઢતી કહેવાય. એમાં એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે કોઈ પણ બેંકનો ક્લાર્ક છે એમાંથી એને મેનેજર બનાવવામાં આવે. એની સિવાય તો કે કોઈ પણ સ્કૂલની અંદર શિક્ષક છે કોઈ પણ જે તે વિષયના એમાંથી એને HOD બનાવવામાં આવે તો શું થયું? તો એને બઢતી આપવામાં આવી. જેથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજ અને વેતનમાં શું થાય? વધારો થાય છે બઢતીથી. બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં શું થાય? વધારો થાય. શું કામ? તો કે એને જે હોદ્દો હતો એનાથી ઉપરનો હોદ્દો મળ્યો એના કારણે એની સત્તા અને ફરજો વધી ગઈ અને શું થયું? પગારમાં પણ વધારો થયો અને પગારમાં વધારો થયો એના કારણે શું થયું? તો કે એની જે પણ કાર્ય કરવાની શક્તિ છે અને જુસ્સો છે એમાં શું થશે? તો કે વધારો થાય છે. આગળ જોઈએ પછી તો કે બોનસ. તો કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું શું હોય? તો કે પ્રદાન હોય. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને શું થાય? તો કે વર્ષના અંતે બોનસ સ્વરૂપે શું થાય? તો કે રકમ ચૂકવાય જે પણ આપે. એવી જ રીતના શું છે? તો કે શેર હોય એના ઉપર ડિવિડન્ડ ચૂકવાય. તો કોઈ પણ કંપની જ્યારે નફો કરતી હોય ત્યારે શું કરે? નફો થાય ત્યારે શું કરે? તો કે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવે. એ બોનસ તરીકે શેર પણ આપે, રોકડ રકમ પણ આપે. પણ શું થાય? તો કે કંપની નફો કરે ત્યારે ડિવિડન્ડ ચૂકવે. એવી જ રીતના કોઈ પણ એકમની અંદર કામદાર જે કામ કરતા હોય અને વર્ષના અંતે જે નફાના અમુક ટકા છે એ શું કરે? તો કે કર્મચારીને અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે. ત્યાર પછી તો કે કમિશન. તો કે એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારી માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરે છે. શું કીધું? એકમના જે માલિકો છે એને વેચાણ વધારવાના હેતુથી જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એનું વેચાણ વધારવા માટે શું કરે? તો કે કર્મચારી માટે અલગ અલગ જે લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, જે ધ્યેય નક્કી કરેલા છે એના સંદર્ભમાં અમુક કમિશનનો શું કરે? દર નક્કી કરે, ટકાવારી નક્કી કરે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેને પ્રોત્સાહન સ્વરૂપે જે નાણાકીય વળતર ચૂકવવામાં આવે તેને જ શું કહેવાય? તો કે કમિશન કહેવાય. આગળ જોઈએ પછીનો પોઈન્ટ છે ઇનામો. તો કે એકમમાં કાર્ય કરતા કર્મચારી કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા,
સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે કર્મચારી કે કામદારોને તેની સેવા બદલ શું તો કે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ચંદ્રક આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીનો જુસ્સો, એનું શું થાય તો કે એની ધગશ, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, શું આવશે તો કે ધગશ, અને કાર્યક્ષમતામાં શું થાય છે તો કે વધારો થાય છે. ઇનામમાં શું હોય તો કે કોઈ પણ કર્મચારી છે એકમનો એણે એના ટાર્ગેટ મુજબ જેટલું આપવામાં આવ્યું હતું કામ એના કરતાં વધારે સારું કામ કરેલું હોય, એના બદલે બીજું તો કે વેચાણનો જેટલો ટાર્ગેટ આપ્યો તો એની કરતાં ડબલ કે 5 ગણું વેચાણ કરેલું હોય તો શું થાય તો કે એકમનો જે માલિક છે એ શું કરે તો કે વાર્ષિક જ્યારે સભા હોય, સંમેલન હોય, વિશિષ્ટ સમારોહ યોજેલા હોય ત્યારે શું કરે તો કે એને સેવા બદલ રોકડ પુરસ્કાર આપે, પ્રમાણપત્ર આપે, એમ કરી એને શું કરે તો કે સન્માનિત કરે અને ઇનામ આપે. ત્યાર પછીનો પોઈન્ટ છે સલાહ અને સૂચન. તો કે કામદારો ઉત્પાદન કાર્ય સાથે શું હોય તો કે સતત સંકળાયેલા હોય છે. કર્મચારીને શું કામ રાખવામાં આવ્યા હોય તો કે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એના માટે, કાર્ય કરવા માટે તો શું છે ઉત્પાદનના કાર્ય સાથે શું હોય સતત સંકળાયેલા હોય. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે. જે સૂચના ઉત્પાદન પડતર નીચે લાવવામાં શું કરે તો કે મદદરૂપ થાય છે. આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. 64મો પ્રશ્ન જોયો. હવે જોઈએ આપણે 65મો પ્રશ્ન. 65મો પ્રશ્ન શું છે તો કે ગ્રાહકોની જવાબદારી વર્ણવો. શું પૂછ્યું છે? ગ્રાહકોની જવાબદારી વર્ણવો. 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે એક્ઝામની અંદર. તો જોઈએ તો કે ગ્રાહક સુરક્ષા માટેના પગલાઓમાં ગ્રાહક સુરક્ષાનો કાયદો સૌથી વધુ મહત્વપૂર્ણ પગલું છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકનું શોષણ અટકાવી તેના હકનું શું કરવાનું છે તો કે રક્ષણ કરવાનો છે. કે ગ્રાહકનું ઓછું કેટલું શોષણ થાય એની સામે એને હક કેટલા મળી રહે એની સામે શું છે તો કે રક્ષણ કરવાનો છે. હક એટલે કે અધિકાર અને ફરજ એટલે કે જવાબદારી એક જ સિક્કાની શું છે તો કે 2 બાજુઓ છે. 1986ના ભારતીય ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકોને વિવિધ પ્રકારના 8 અધિકારો આપવામાં આવ્યા છે. તમને પૂછાય છે કે ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં આવ્યો તો કઈ સાલમાં તો કે 1986માં તમને MCQ ની અંદર પૂછાય છે. જેથી ગ્રાહકનું શોષણ થતું અટકે, પરંતુ આ અધિકારોના સામે પક્ષે નીચે મુજબની સામાજિક અને નૈતિક જવાબદારીઓ પણ રહેલી છે. તો આપણે જવાબદારીઓ જોઈએ. એમાં પહેલું જ આપ્યું છે કે અધિકારોનો સભાનપણે શું તો કે ઉપયોગ. તો કે અધિકાર આપી દેવાથી રક્ષણ થતું નથી, તેના વિશેની જાણકારી અને તેનો સભાનતાથી ઉપયોગ થાય તો જ સચોટપણે ગ્રાહકને શું થાય તો કે રક્ષણ મળે અને અન્ય ગ્રાહકોમાં શું થાય જાગૃતિ આવી શકે છે. કોઈ પણ પ્રકારના અધિકાર મળી જવાથી દરેક ગ્રાહકનું રક્ષણ થાય એવું નથી, પણ એના માટે શું થાય તો કે એ જે ચીજ વસ્તુ ખરીદે છે એના માટેની એની જાણકારી અને સભાનતાથી તેનો ઉપયોગ કરવો અને સચોટપણે શું થાય તો કે તો જ ગ્રાહકને રક્ષણ મળે. આગળ આપ્યું છે કે ગ્રાહકને ઘણા બધા અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યા છે અને આ બધા જ અધિકારોનો ઉપયોગ માટે શું થાય તો કે પૂરતી જાણકારી પણ હોવી અત્યંત જરૂરી છે. બીજું જોઈએ ખોટી જાહેરાતોથી શું તો કે સાવધાન. તો કે ઉત્પાદકો પોતાના ઉત્પાદનના વેચાણ માટે શું કરે તો કે જાહેરાતમાં ખોટા દાવા કરે છે. ખોટી અને ગેરવિશ્લેષણ કરતી જાહેરાતથી શું રહેવું જોઈએ તો કે સાવધાન રહેવું જોઈએ. એમાં પહેલું જ આપ્યું છે, આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે અમુક પ્રકારના પીણા પીવાથી તમારામાં અનહદ શક્તિ આવી જશે. આ શું છે તો કે ખોટી જાહેરાત છે. એમાં તમને શું તો કે રેડબુલ જે છે એની ઉપર આપેલું હોય છે કે એનર્જી ડ્રિંક. એ શું છે એક પ્રકારની ખોટી જાહેરાત છે કે આ પીવાથી તમને શક્તિ આવી જશે. એ બધું ખોટું છે. તો કે આવી ખોટી જાહેરાતથી તો શું તો કે ગ્રાહકે સાવધાન રહેવું જોઈએ. બીજું આપ્યું છે કે અમુક પ્રકારના વાહનના ઉપયોગથી તમે અત્યંત ઝડપથી એટલે કે વિમાનની આગળ નીકળી જશો. આ શું છે તો કે એક પ્રકારની ખોટી જાહેરાત જ છે. ત્યાર પછી આગળ તો કે ત્રીજું આપ્યું છે અમુક વસ્તુ ખાવાથી તમે ઝડપથી મોટા થઈ જશો. એક્ઝામ્પલ તરીકે નાના કોઈકની હાઈટ નીચી હોય તો નાના હોય ત્યારે બધા શું કહેતા હોય તું કોમ્પ્લેન પી તારી હાઈટ વધી જશે. તો શું છે એ એક પ્રકારની ખોટી જાહેરાત છે. તો કે કોમ્પ્લેન આવી જાહેરાતોથી શું થાય દોરવાઈ ન જતા અને પોતાની જોઈતી વસ્તુ જોઈતા પ્રમાણમાં શું થાય તો કે ગ્રાહકે ખરીદવી જોઈએ. ગ્રાહકે આવી ખોટી અને ગલત વિશ્લેષણ કરતા વિજ્ઞાપનોથી શું થાય તો કે પ્રભાવિત થવું જોઈએ
નહીં. એટલે કે જાહેરાતોથી શું તો કે પ્રભાવિત થવું જોઈએ નહીં. પોતાની જરૂરિયાત અનુસાર વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, નહીં કે જાહેરાત અનુસાર ગ્રાહકની શું છે એ ફરજ છે. એવું નથી કે જાહેરાત જોઈએ એટલે ખરીદવું. આપણી જરૂરિયાત છે કે નહીં તો જ શું કરવું જોઈએ તો કે ખરીદવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ખરીદતી વખતે સાવધાની. તો કે ગ્રાહકે ખરીદી સમયે સાવધાની અને સમજણ શું કે સાવધાની અને સમજણથી આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય જ નહીં પણ શું થાય તો કે અનિવાર્ય રહેવું જોઈએ અથવા અનિવાર્ય બનવું જોઈએ. ઉત્પાદકો જે પણ ચીજવસ્તુનું લોકો જે પણ ઉત્પાદન કરે છે એ ઉત્પાદકો ખોટા પ્રલોભનો અને લાલચ આપી ગ્રાહકનું શું કરે તો કે શોષણ કરવા માટે અનેક વ્યૂહરચનાઓ ઘડતા હોય છે. આથી ગ્રાહકે ખરીદતી વખતે વસ્તુની સેવાની બધી જ વિગતો જેવી કે કઈ તો કે જથ્થો, એની કિંમત શું છે, એની ગુણવત્તા કેટલી છે, કે તમને 1 કિલોના ભાવે પૈસા લીધા છે તો તમને એ વજન પ્રમાણે એને આપ્યો છે માલ કે નહીં, એની ગુણવત્તા કેટલી છે, એની શુદ્ધતા, ત્યાર પછી તો કે એની કિંમત વગેરે, ઉપયોગ માટેની રીત અને વસ્તુના ઘટકમાં વજન, ઉત્પાદન કરનાર કોણ છે, ત્યાર પછી ઉપયોગ માટેની છેલ્લી તારીખ કે એની એક્સપાયરી ડેટ શું છે વગેરે, ઉત્પાદકનું નામ અને સરનામું, ગેરંટી કે વોરંટીનો સમયગાળો અને તેની શરતો વગેરે જાણીને શું કરે આગ્રહ રાખી અને વસ્તુ શું કરવી જોઈએ તો કે ખરીદવી જોઈએ. ત્યાર પછીનું આગળ જોઈએ બિલ લેવાનો આગ્રહ. તો કે જો ગ્રાહકે ખરીદેલ વસ્તુનું નુકસાનવાળી નીકળે કે આપેલા વચનથી ઉતરતી કક્ષાની હોય, એટલે કે તમને એની ગુણવત્તાની જે પણ ક્વોલિટી ગુણવત્તા જે પણ કીધી હોય એ એટલી ગુણવત્તાની ન હોય, એના કરતાં નીચેની કક્ષાની હોય તો શું છે તો કે ગ્રાહકના અધિકારોનો ભંગ કરતી હોય, તે માટે ગ્રાહક સુરક્ષાના ફોરમમાં ફરિયાદ કરવી હોય તો ખરીદીના પુરાવા તરીકે બિલ રજૂ કરવું શું છે ફરજિયાત છે. બિલ હોય તો જ તમે એની સામે શું થાય તો કે તમે ફોરમમાં ફરિયાદ કરી શકો. પ્રત્યેક વેપારી કે વિક્રેતા એટલે વેચાણ કરનાર જે વ્યક્તિ હોય, વેચાણ સમયે ખરીદનારને શું કરે તો કે મર્કટાઇલનો એટલે કે વેપારી કાયદા મુજબ બિલ આપવા શું છે તો કે બંધાયેલો છે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વેપારી છે કે વેચાણ કરનારો શું છે તો કે વિક્રેતા છે, એ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એની પાસે ખરીદી કરવા આવે માલની, એ વેચતો હોય ત્યારે બિલ આપવા માટે શું છે તો કે બંધાયેલો છે. ગુણવત્તા સામે વિશેષ આગ્રહ. તો કે ભેળસેળની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુણવત્તાનો આગ્રહ હોવો જોઈએ. અત્યારે શું છે તો કે દિવસે ને દિવસે બજારમાં કેવું તો કે બધું ભેળસેળવાળું મળે છે, કાંઈ ચોખ્ખી વસ્તુ મળતી નથી. તો કેવો આગ્રહ હોવો જોઈએ ગ્રાહકનો તો કે ગુણવત્તા સામે વિશેષ આગ્રહ હોવો જોઈએ. વસ્તુ ખરીદતી વખતે ખરીદી કરતી વખતે ગ્રાહકે ગુણવત્તાના સર્ટિફિકેટ કે માર્કની ચકાસણી કરી અને વસ્તુની શું કરવી જોઈએ તો કે ખરીદી કરવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભેળસેળ વગરની વસ્તુઓ માટે ISI નો માર્કો ધરાવતી વસ્તુ તેમજ ખાદ્ય પદાર્થોમાં એગ માર્કનો માર્કો ધરાવતી વસ્તુ વગેરે વસ્તુનો શું કરવો પડે તો કે આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે સાચી ફરિયાદની નોંધણી. તો કે ગ્રાહક જ્યારે વસ્તુ કે સેવાની પાછળ નાણાં ખર્ચે છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ તેમાંથી વધુ ને વધુ સંતોષ કેમ પ્રાપ્ત થાય તેવો હોય છે. કોઈ પણ ગ્રાહક છે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદે તો એના પાછળનો એનો ઉદ્દેશ શું હોય તો કે વધુમાં વધુ એની પાછળ એને સંતોષ પ્રાપ્ત થાય. વસ્તુ કે સેવાની ખરીદી બાદ ગ્રાહકને વસ્તુ કે સેવા વર્ણન પ્રમાણે કે શરતો પ્રમાણે ન મળે, એટલે જે વેચનારો હોય એને જે પણ શરતો આપી હોય કે જેવું વર્ણન કર્યું હોય એવી ન મળે અથવા કોઈ ગ્રાહક હકનું ઉલ્લંઘન થયું હોય તો ગ્રાહકે ફરિયાદને યોગ્ય પુરાવા સાથે શું કરવું પડે તો કે તંત્ર સામે નોંધવી જોઈએ. કેટલીક વખત ગ્રાહક શું કરે તો કે નાનું નુકસાન હોય તો એના સામે કોઈ પણ જાતની ફરિયાદ વેપારી સામે શું કરે તો કે નોંધવા તૈયાર થતો નથી અને શું કરે તો કે નજરઅંદાજ કરે. આવું કરવું જોઈએ નહીં. સાચી ફરિયાદની શું કરવી જોઈએ તો કે નોંધણી કરવી જોઈએ. ઓકે, તો વિભાગ ઈની અંદર આ છેલ્લો પ્રશ્ન છે 65મો. તમને ટોટલ કેટલા પ્રશ્ન તો કે 6 પ્રશ્ન છે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. આજના લેક્ચરમાં આપણે આખું BA નું પેપર અહીંયા પતી ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા જ પેપર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.